પાટીલ સાહેબે કોંગ્રેસમાંથી અમુક નેતાઓને પોતાના પક્ષમાં લઈ તો લીધા છે, પણ આ કોંગ્રેસના પક્ષપલટુ નેતાઓ શું ત્યાં સખણા રહેશે? કેમ કે વિદેશમાંથી, પાડોશી દેશમાંથી એક જહાજ ઊંટ અને વાંદરા ભરેલું હતું. તેમાં આ નેતાએ કહ્યું કે મને બેસાડો. તો કે તમે કોણ? તો કે હું કોંગ્રેસનો નેતા હતો, અત્યારે ભાજપ શાસક પક્ષ ભાજપનો નેતા છું. તો પેલા કહે ના, તમને તો જરાય નહીં. તો કે ભાઈ સાહેબ, મને બાંધીને લઈ જાઓ, પણ લઈ જાઓ. અને પેલાને દયા આવી, તેમણે હાથ પગ બાંધી અને જહાજમાં બેહાડ્યા. જેવું અધવચ્ચે જહાજ પહોંચ્યું કે પેલાને એમ થયું કે હવે આપણને આ પાછા નહીં મોકલે, તો તેણે મોઢામાં ખડનું તણખલું લઈ અને વાંદરાને સળી કરી. જેવી વાંદરાની સળી કરી તેવા બધા વાંદરા ભડકી અને ઊંટના ટોળા માથે જઈ પડ્યા અને જહાજ ડૂબી ગયું. એમ ભાજપના નેતાઓ, આ કોંગ્રેસના નેતાઓ આપને જહાજ બુડાડશે જ, માટે જરા સાવચેત રહેજો. કેમ કે આ કોંગ્રેસી પક્ષપલટુ નેતાઓ છે, ધ્યાન રાખજો. જય માતા.